જૂનાગઢના માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાઈ ગયા છે। વલ્લભગઢ નજીક ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યા છે તેમજ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને જેને લઈને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આ સીધા જ દ્રશ્યો છે કેશોદ માંગરોળ હાઈવેના કે જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે જે ખેતરોના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે। 4 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે તે જૂનાગઢ ના જે આ કેશોદ થી માંગરોળ છે રોડ છે ત્યાં ભરાયા હતા। માંગરોળની અંદર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ આ હાઈવે ઉપર પાણી ભરાતા આ જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ સીધા ખેતરના દ્રશ્ય બતાડવાનો પ્રયાસ કરીશ કે જે ખેતરોમાં પણ હાલ પાણી ભરાયું છે, એટલે કે જે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હાલ આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે અહીં કે કેટલા ફૂટ પાણી હતું, જે કલાક પહેલા 2 ફૂટ જેટલું પાણી રસ્તા ઉપર હતું અને હાલ આ વરસાદે વિરામ લેતા ખાસ કરીને પાણી ઓસરવાનું શરૂ થયું છે। કલાક સુધી આ રસ્તો બંધ થઈ ગયો હતો કેશોદ માંગરોળ રોડ, પરંતુ હાલ રાબેતા મુજબ આ રસ્તો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ। જૂનાગઢના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબક્યો છે। બંદર ઝાપા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો જૂનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અનરાધાર વરસાદ ખાબક્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। તો તોફાની વરસાદ વરસ્યો હતો અને જેના કારણે લોકોને ગરમીથી તો આંશિક રાહત પ્રાપ્ત થઈ, પરંતુ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ ખૂબ પાણી ભરાઈ ગયા છે। લોકો તેના કારણે મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે, કારણ કે સતત અનરાધાર વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી દરિયો ગાંડોતૂર બન્યો છે। તો દરિયાની તોફાની લહેરોથી કેટલીક બોટને નુકસાન પણ પહોંચ્યું છે। ફિશરીઝ વિભાગે માછીમારોને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપી છે। દરિયામાં ન જવા માટે અને બોટને સલામત સ્થળે રાખવા સૂચના પણ આપવામાં આવી છે। આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના પણ સેવાઈ રહી છે। ત્યારે તમામ જે માછીમારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે માંગરોળનો જે દરિયો છે તે ગાંડોતૂર બન્યો છે અને સતત કરંટ પણ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે ગીર સોમનાથમાં તોફાની વરસાદ ખાબક્યો હતો, ત્યારે જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સૌથી વધુ સૂત્રાપાડામાં 11.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વેરાવળમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો ગીર ગઢડા કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે તાલાળા અને ઉનામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો સૂત્રાપાડામાં ભારે વરસાદથી પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેમને કારણે સૂત્રાપાડા પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે નિર્માણ પામી છે। જોઈ શકાય છે આ જે સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવડા ગામ છે। પ્રશ્નાવડા ગામની અંદર આ મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જોકે પાણી થોડા ઓછરા છે, પરંતુ અહીંના લોકો છે તે હજુ પણ કોઠણસમા પાણી છે તેમની અંદરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના રાત્રિ પસાર કરી હતી, કેવો વરસાદ હતો। જી સાહેબ, આપનો પરિચય અને રાત્રિના કેવો વરસાદ હતો, કઈ રીતે લોકોએ પોતાની રાત વિચારી? રાત્રિના બહુ પરિસ્થિતિ ખરાબ હતી। વરસાદ વિરામ લીધો, બાકી વરસાદ વિરામ ના લે તો આમાં કોઈ જાનહાનિ થાય, તો હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી। આ રાત બહુ ખરાબ વીતી છે અને પાણીનો બહુ 4 વાગે અમે મુલાકાત લીધી હતી, તો 4 વાગે બહુ ગંભીર હાલત ખરાબ હતી અમારે, બરાબર। લોકો બધે અમુકના ટેકા લઈને એકબીજાને ઘેરે ભાગી ગયા હતા।
અચ્છા, આપ ગામના સરપંચ છો, તો છેલ્લા 20 વર્ષથી કાકાએ કીધું 20 વર્ષથી આ પરિસ્થિતિ છે, શું કારણ છે આને આ પરિસ્થિતિ રહી છે? એથી વધારે વર્ષોથી આ પરિસ્થિતિ છે, કારણ કે આમાં બધીમાં રસ્તા હાંકડા થઈ ગયા બધી, બરાબર, એટલે પાણી ક્યાં જાય? બધાયનું પાણી ભેગું થઈને અહીંયાથી નીકળે હાંકડામાં. બહુ ગંભીર હાલત હતી રાતના 4 વાગ્યા પછીના, અને લોકોમાં એવી પરિસ્થિતિ હતી, અને ગંભીર પરિસ્થિતિ મતલબ બહુ જોરદાર વરસાદ વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ, અને નુકસાની પણ જાજી વેઠવી પડી છે. ઘરોમાં નુકસાન લગભગ મારા ખ્યાલમાં તો 150 થી 200 ઘરોમાં નુકસાની થઈ છે, અને દર વર્ષે પાણીની પરિસ્થિતિ આ જ છે, અને આમાં કોઈ તંત્ર ધ્યાન નથી દેતું. દર વર્ષે લોકોના ઘરમાં બધામાં પાણી ગરી જાય છે. 200 થી 250 ઘર છે કે જેમની અંદર તેઓની જે ખાવાની ઘર વખરી હતી તે પણ પડલી ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ ન આવવાને કારણે લોકોને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો આજે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ બીએમસી રજા જાહેર કરી છે. તમામ બીચ પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ. મહારાષ્ટ્રમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તો મુંબઈમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. આ તરફ અંધેરી, રાયગઢ, થાણે તેમજ ચુનાભટ્ટી અને વિરાર, નાંદેડના દ્રશ્યો સામે આવ્યા છે કે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રેડ એલર્ટ આખા વિસ્તારમાં આપવામાં આવ્યું છે. બીજી તરફ બીએમસી તરફથી જે શાળા કોલેજો છે તેમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે ઠેર ઠેર સતત વરસાદી માહોલને કારણે, વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમો છે તે પણ તૈનાત કરવામાં આવી છે. અને મહત્વની જાહેરાત એ કે શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, કારણ કે હજુ પણ વરસાદી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. मुंबई में 2 दिन से लगातार तेज बारिश हो रही है और मुंबई में आज भी रेड अलर्ट घोषित किया गया है मौसम विभाग की तरफ से। और कल के कंपैरिजन आज जो है वो मुंबई में जो हालात है उतने अच्छे नहीं दिखे जा रहे हैं। कल के कंपैरिजन मुंबई की हालत और भी ज़्यादा खराब होते नजर आ रहे हैं। इस समय हम मुंबई के अंधेरी ईस्ट इलाके के अंधेरी सबवे के पास खड़े हैं और आप देख सकते हैं कि किस तरीके से घुटनों के ऊपर तक यानी कमर तक पानी पहुंच चुका है और पूरा का पूरा सबवे पानी में डूब चुका है और विजिबिलिटी बहुत ज़्यादा कम है, इसलिए खतरा बहुत ज़्यादा है। अगर मैं अपने क्या मैं राजेश को बोलूँ, आप दिखा सकते हैं कि जो सबवे का जो मेन पॉइंट है, ऊपर जो पिलर देख रहे हैं पीले और काले रंग का, वो बड़ी बड़ी गाड़ियों को रोकने के लिए, तो अंदाजे लगाइए कि पानी का लेवल उस पथरे तक पहुंच चुका है। यानी कि जो सबवे का जो सेंटर पॉइंट है उसमें पानी 5 से 5.5 फीट पानी अंदर भर चुका है। इसलिए बीएमसी के लोग, मुंबई पुलिस की टीम यहाँ पे मौके पर तैनात हैं और कोई भी पानी के अंदर गहराई में ना जाए, सबवे के आसपास ना जाए, इसलिए यहाँ पे सबको रोका जा रहा है। बीएमसी के लोग जो है वो खुद कमर तक पानी के अंदर मौजूद है और सबको रोकने की कोशिश कर रहे हैं। और जहाँ मैं खड़ा हूँ वहाँ के हालात उतने अच्छे नज़र नहीं आ रहे हैं, क्योंकि लगातार पानी बढ़ता जा रहा है। ये जो रास्ता आप सामने देख रहे हैं वो अंधेरी स्टेशन की तरफ जा रहा है। वहाँ के भी देखिए किस तरीके से पुलिस ने पूरी रस्सी लगा दी है, कॉर्डन ऑफ कर दिया ताकि कोई भी इंसान गहरे पानी में ना पहुंच पाए। कमर तक ये पूरा पानी पहुंच चुका है। अंधेरी स्टेशन है, वहां तक लोग आने जाने बहुत मुश्किल हो रही है। अगर कैमरामैन को राजेश को बोलूंगा पीछे का हिस्सा दिखाएं, वो देखिए किस तरीके जो पानी का फ्लो है लगातार बढ़ता चला रहा है। एम्बुलेंस को देखकर आप अंदाजा लगा सकते हैं आधे से ज़्यादा जो एम्बुलेंस है वो डूब चुकी है, यानी कि पानी का लेवल है वो लगातार बढ़ता चला रहा है। इसलिए मुंबई के सभी स्कूल और कॉलेजेस को तो सरकार ने कल ही छुट्टी दे दी थी, लेकिन जिस तरीके से पानी मुंबई में लगातार बरस रहा है उसको देखते हुए प्राइवेट जो ऑफिसेज है उन सब की छुट्टी भी आज ऐलान कर दी गई है। और जिस तरीके से लगातार बारिश हो रही है उसकी जो बाद है, जो हालात हैं वो अच्छे नज़र होते नहीं आ रहे हैं। मुंबई जिस तरह मैंने आपको दिखाया अंधेरी सबवे की हालत बहुत ज़्यादा ख़राब होती नज़र आ रही है। वही हालत
मुंबई के जितने भी लो लाइन इलाके हैं वहां पर लगातार इस तरह के पानी भर रहा है और लोगों को बहुत ज़्यादा परेशानी झेलनी पड़ रही है। मुंबई से कैमरामैन राजेश सापे के साथ विवेक गुप्ता, न्यूज़ 18 इंडिया। હિમાચલ પ્રદેશના કુલ્લુ મુખ્યાલયને જોડતા માર્ગનો એક ભાગ પાણીથી ધોવાઈ ગયો છે તો કુલ્લુ નજીક સરવરીમાં અચાનક આવેલા પૂરને કારણે મસમોટું નુકસાન થયું છે, જેના કારણે હાઈવેનો એક ભાગ તૂટી ગયો। ભૂતનાથ મંદિર પાસે બસ સ્ટેન્ડને જોડતા રસ્તામાં ઊંડી તિરાડો પડી ગઈ છે અને સલામતી માટે બનાવેલો બંધ પણ ધોવાઈ ગયો છે। સાથે જ હનુમાન બાગને જોડતો ફૂટબ્રિજ પણ તૂટી પડવાની આરે છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર માટે સંકટ સર્જાઈ ગયું છે। હિમાચલ પ્રદેશના કુલ્લુની લોગખીણમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે। કાનૂન ગામમાં બુબુ નજીક વહેતી કોતરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે। જોરદાર પ્રવાહમાં 3 દુકાનો અને એક પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે। તો વાદળ ફાટવાની ઘટનાને કારણે ચારે બાજુ વિનાશ સર્જાયો છે। તો કોતરમાં વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે તહેસ નહેસ થઈ ગયું છે બધું અને તેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો હિમાચલ પ્રદેશમાં જે પ્રવાસ માટે આવતા લોકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો સામે આવ્યો છે। બાકરોલ તળાવ પાસે હત્યાની ઘટના બની અને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। બાકરોલના પૂર્વ નગર સેવક ઇકબાલ મલેક ઉર્ફે બાલોની વહેલી સવારે બાકરોલ તળાવ પર અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારથી હત્યા કરી કાઢી। તો સવારે વોકિંગ કરવા નીકળેલા પૂર્વ કાઉન્સિલર પર ધારદાર હથિયારથી 3 જેટલા અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો। ઘટના સ્થળ પર ઇકબાલ પઠાણનું મોત નીપજ્યું છે। તો પૂર્વ કાઉન્સિલરની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। તો વહેલી સવારે તેઓ વોકિંગ માટે નીકળ્યા હતા અને તે દરમિયાન 3 જેટલા અજાણ્યા શખ્સો આવી પહોંચે છે અને ધારદાર હથિયાર વડે તેમના પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ આ હત્યા નિપજે છે। તો પૂર્વ કાઉન્સિલરની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો, શું અપડેટ? આ ઘટના આણંદ મહાનગરપાલિકાનો બાકરોલ વિસ્તાર, જે ગ્રામ્ય પંચાયતનો હવે મહાનગરપાલિકામાં એનો સમાવેશ થયો છે, એના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલો આજે સવારે ત્યાં બાકરોલ તળાવ પાસેનો એક વોકવે છે, ત્યાં મોર્નિંગ વોક માટે ગયા હતા અને ત્યાં અજાણ્યા શખ્સો એ તીક્ષ્ણ હથિયારથી એની પર હુમલો કરી ઘટના સ્થળે મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયા હતા। હાલ આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસની તજવીજ હાથ ધરી છે। ચોક્કસ ત્યાં સ્થાનિકોમાં એ પોતે પૂર્વ કાઉન્સિલર એટલે સામાજિક જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ હતી, એટલે સ્વાભાવિક છે કે ત્યાં ગ્રામજનોને ખબર પડતા ખૂબ લોકોના મોટા ટોળા આવી પહોંચ્યા હતા કે શું ઘટના છે જાણવા માટે। હાલ તો સમગ્ર ઘટના અંગે આણંદ પોલીસ, ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે, એટલે ચોક્કસ કહી શકાય કે આજે એ ખૂબ ગંભીર ઘટના આણંદના જે નગરપાલિકાનું જે તંત્ર છે એમાં સર્જાઈ છે। જી જનક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। 33 વર્ષીય શિક્ષિકાએ ઝેરી દવા ઘટઘટાવી પતિ ઝઘડો કરી માર મારતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો 7 દિવસ પહેલા જ શિક્ષિકાએ માતાને આપવીતી કહી હતી। પોલીસે શિક્ષિકાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી નણંદ સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે, જેમાં પત્ની દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, પત્ની દ્વારા આપઘાતની આ ઘટના, શું અપડેટ? બિલકુલ, સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં ફિઝિયોથેરાપિસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકા પત્નીએ આપઘાત કર્યો છે। 33 વર્ષીય શિક્ષિકા આરતીબેને જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ખાસ કરી પતિ નિલેશ અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો અને આ ઝઘડાના ત્રાસથી કંટાળી પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે। 7 દિવસ પહેલા પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી કે પતિ દ્વારા તેને હેરાન કરવામાં આવે છે, મારવામાં આવે છે। જોકે લગ્નના 5 વર્ષમાં જ પરિણીતાએ જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને હવે અમરોલી પોલીસે શિક્ષક પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ખાસ કરીને શિક્ષક પતિ સાથે તેની બેન અને તેના માતા પિતા એટલે કે મરનાર શિક્ષિકાની નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ પણ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।
જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગાંધીનગર ખાતે માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે મહારેલીનું એલાન કરવામાં આવ્યું છે તો વહેલી સવારે કેટલાક માજી સૈનિકોની પોલીસે છાવણીથી અટકાયત કરી છે. 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. માજી સૈનિકો અનામતની માંગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. દ્વારકામાં સોમવારે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સાંજ પડતા પડતા વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો નદી બની ગયા હતા. ઇસ્કોન ગેટ આસપાસના રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આ પંથકના ખેતરોમાં પાકને નવજીવન મળ્યું. વરસાદના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે. સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નવડા, લોઢવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા રોડ પાણી થયા. તો કચ્છના નખત્રાણામાં પણ વરસાદે જમાવટ કરી. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા તો લોકોને ઉકળાટથી રાહત મળી. ખેડૂતો પણ ખુશ થયા. આ દ્રશ્યો પણ કચ્છના અબડાસાના છે. અહીં પણ બપોર બાદ વરસાદે રમઝટ બોલાવી હતી. ભેદી, લાલા, ભવાનીપર, કાલા તળાવ, જખૌ, વાયોરસ સહિતના ગામડાઓમાં વરસાદે મંડાણ કરતા પાકને નવજીવન મળ્યું. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધરમપુર, પારડી અને ઉમરગામમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ. ખાંભા ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન. ખાંભા શહેરના મિતિયાળા રોડ પર નદી માફક પાણી વહેતા થયા. ખાંભા ગીરના કોદિયા, દિવાનના સરકડિયા, દાઢિયાળી, ભાવરડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે. ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આ તરફ પંચમહાલ પંથકમાં દીપડાએ ડરાવ્યા લોકોને, ત્યારે જાંબુઘોડાના જોટવડ ગામમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. જાહેર માર્ગ પર થઈ રહેણાંક વિસ્તારમાં દીપડો પ્રવેશ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. દીપડો બિંદાસ બની ટહેલતો રસ્તા ઉપર થઈ ઘર આંગણે પશુઓ બાંધી રાખ્યા હતા તે તરફ જઈ રહ્યો હતો. આ દ્રશ્યો કાર ચાલકે પોતાના મોબાઈલમાં કંડાર્યા હતા અને થોડા દિવસો અગાઉ જાંબુઘોડા બોડેલી માર્ગ પર બાઇક સવારને દીપડાએ ઇજાગ્રસ્ત કર્યાની ઘટના પણ સામે આવી હતી. માઉન્ટ આબુના વસ્તીવાળા વિસ્તારોમાં રીંછોના વધતા પ્રવેશને કારણે શહેરીજનોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ બાબતે વન વિભાગ ધ્યાન ન આપતું હોય તેવું લાગી રહ્યું છે. રીંછની વસ્તી વધવાની સમસ્યા પર એસટીએમએ એક બેઠક બોલાવી, પરંતુ આ બેઠકમાં હાજરી આપવા માટે કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા. બેઠકમાં રીંછની સમસ્યાને લઈ જે નિર્ણય આવ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો. વન વિભાગના જણાવ્યા મુજબ જ્યાં વધુ રીંછ હોય ત્યાં મરચાનો પાવડર ફેલાવવો તેવો નિર્ણય બેઠકમાં કરવામાં આવ્યો છે. વળી બેઠકમાં જ્યારે એસટીએમએ વન વિભાગના હાજર વન અધિકારીને વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસતા રીંછોથી સુરક્ષિત રહેવા માટે લેવાના પગલાં વિશે પૂછ્યું, ત્યારે તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે અમારી પાસે પહેલાથી જ ઓછો સ્ટાફ છે. જો કે એસટીએમએ નિર્ણય કર્યો છે કે નગરપાલિકા અને વન વિભાગ સાથે મળીને ટૂંક સમયમાં એક એસઓપી તૈયાર કરશે અને તેને વિવિધ સ્થળોએ પેમ્ફલેટ અને પોસ્ટરના રૂપમાં વિતરિત કરશે. एसओपी, अगर भालू मुझे अटैक करे तो मैं उससे आत्मरक्षा कैसे करूं? अगर मैं सड़क पे चल रही हूं और भालू मेरे सामने से गुजरे तो मैं क्या करूं? या मेरे घर पे मैं ऐसे क्या उपाय लगाऊं जिससे कि यदि भालू मेरे पास आता है तो मैं उससे बच पाऊं? ये तो एसओपी जारी होनी ही चाहिए. आज शाम तक मैंने फॉरेस्ट डिपार्टमेंट से रिक्वेस्ट भी किया है कि इस प्रकार की एक एसओपी एक हेल्पलाइन नंबर के साथ जारी करें. और नगर पालिका की ड्यूटी ये बनती है कि जो शहर के क्षेत्र में कचरा है उसका आप निष्पादन करें, क्योंकि शहरी क्षेत्र में जो खाने के पदार्थ होते हैं उससे भालू जो है वो बहुत अट्रैक्ट होते हैं.
ભરૂચ જિલ્લામાં મેળામાં મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા અને શ્રાવણી દસમે છડી ઉત્સવ અને મેઘરાજાનું સમાપન થતાં મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી. મેઘરાજા મેળામાંથી પસાર થતાં અંતિમ દર્શન અને સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. તો મેઘરાજા સ્થાપના સ્થળેથી નીકળી સોનેરી મહેલ નર્મદા નદીએ વિસર્જન અર્થે રવાના થઈ હતી. મહત્વનું છે કે ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાની નર્મદા નદીની માટીમાંથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. રાજ્યમાં ઠેલા મંડળીઓ થશે નાબૂદ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે. સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં સહકાર જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષોથી મંડળીઓ રજીસ્ટર કરવામાં આવે છે. સાચા અર્થમાં મંડળીઓ ઉદ્દેશ્ય ખેડૂતોને ખાતર અને ધિરાણ આપવાનો છે. ત્યારે રાજ્ય સરકાર એવી મંડળીઓને નાબૂદ કરશે જે માત્ર ચૂંટણીના વોટિંગ માટે કામ કરે છે અને ખેડૂતોના લાભ માટે નહીં. આખા રાજ્યમાં આવી ખૂબ ઓછી ઠેલા મંડળીઓ છે, પણ જ્યાં પણ ઠેલા મંડળીઓ જણાવાશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે. સાચા અર્થમાં એક્ટિવ મંડળીઓને જ કામ કરવા દેવામાં આવશે. ઇલેક્શન લક્ષી જે મંડળીઓ હોય એને ક્યાંક જ્યાં પણ ધ્યાન આવશે ત્યાં નાબૂદ કરીશું અને રિયલ અર્થમાં સાચા અર્થમાં મંડળીઓ એક્ટિવિટ રહે એ દિશામાં રાજ્ય સરકાર કામ કરશે. બટાકા પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર હવે નિર્ણય કરશે. આજે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક અને બટાકા પકવતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની સાથે બેઠક કરશે. બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને નિયત ભાવ ન મળવાની સરકાર અને ભાજપ મોવડી મંડળ કરી હતી રજૂઆત. ત્યારે બટાકા પકવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નિયત ભાવ મુજબ પાક ઉત્પાદનમાં કપાત નાણાં આપતા હોવાની ફરિયાદ હતી. નિયામક એપીએમસી હવે ખરીદી અંગે મધ્યસ્થી કરે તેવો પણ નિર્ણય થશે. રાજ્યના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ થાય. નિયામક એપીએમસી પગાર બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી અટવાઈ. ઓપરેટરનો પગાર બાકી હોવાથી કામગીરી બંધ થઈ ગઈ છે. જ્યારે પગાર કરવામાં આવે ત્યારે કામ થશે તેવું કહેવામાં આવ્યું છે. અરવલ્લીમાં આધાર કાર્ડ સેન્ટર પર બોર્ડ લાગ્યા છે. મોડાસા, માલપુર, બાયડ સહિતના તાલુકાના આધાર કાર્ડ સેન્ટર પર બોર્ડ લાગ્યા છે. ઓપરેટરનો 9 થી 10 મહિનાનો પગાર બાકી હોવાથી કામગીરી બંધ હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ઉધના પોલીસે 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં 1.5 લાખ પાનાની ઐતિહાસિક ચાર્જશીટ રજૂ કરી છે. ઉધનામાં 1550 કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું હતું. આ કેસમાં ઉધના પોલીસે તપાસ કરતા 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. સાથે સંડોવાયેલા આરબીએલ બેંકની 3 શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કર્મચારીઓને 8મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. હવે પોલીસે આ કેસમાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો. હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વાહન ચેકિંગમાંથી એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી. આરબીએલ બેંકના કુલ 8 કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ, નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા. કુલ 88 દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત 4 આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ 1,50,000 જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ 200થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. સુરતમાંથી જર્જરિત ઇમારતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી છે. પત્તાના મહેલની જેમ દિવાલ તૂટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોવાથી પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરાયું. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આજથી 2 દિવસ અતિભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. જૂનાગઢના માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ. માંગરોળ કેશોદ રોડ પર પાણી ભરાયા.
રાજકોટના જંગલેશ્વરમાં જૂની અદાવતમાં ફાયરિંગ, સીસીટીવી આવ્યા સામે।